સમાચાર દ્વારકામાંથી મળી રહ્યા છે કે જ્યાં બ્રાહ્મણો સાથે 4.5 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો। બટુક ભોજન અને દક્ષિણાના નામે છેતરપિંડી થઈ છે। એલસીબીએ આરોપીની રાજકોટથી ધરપકડ કરી હોવાની વિગત છે। આરોપી પાસેથી 2,11,000 રૂપિયા જપ્ત કરાયા। પોલીસે આરોપીના રિમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરી। આ બનાવમાં એમણે ફેક ચેક પણ લખીને આપ્યા છે બ્રાહ્મણોને, અને એ ચેક ડિપોઝિટ કરવા જતાં બાઉન્સ થયેલા હતા। જે ત્યાર પછી ખ્યાલ આવેલો કે છેતરપિંડી થયેલી છે એમની સાથે। જેવું આ બનાવનો ખ્યાલ આવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીની ધરપકડ રાજકોટ ખાતેથી થયેલી છે। તેમાં એલસીબી તથા દ્વારકા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને સદર આરોપીને પકડી લીધેલ છે, અને હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને રિમાન્ડ ચાલુ છે હાલ।